નિજ મન મુકુલ સુધારી બન રહુ રઘુવર વિમલ જસુ જો નાયક ફલ તો बुद्धिहीन धनु जानी के बुद्धिहीन धनु जानी के सुमिरो पवन कुमार है कुमार बल बुद्धि विद्या देह मोहि हरहु कलेश विकार बल बुद्धि विद्या देह मोहि हरहु कलेश विकार
बदन तुमरो जस श्रीपति कंठ लगावे हर्ष बदन तुमरो श्रीपति कंठ लगावे सनकादिक ब्रह्मावे नारद सारद सहित अहिसा नारद सारद सहित अहिसा सब सुख में हनुमत से
જોઈએ પઢે હનુમાન ચાલીસા હોય સીધી આખી ચોરીસા તુલસીદાસ સદા હરિ કે નામ મહાદેવા પવનને સુખદ મંગલ મૂર્તિ બોલો હનુમાનજી મહારાજ જય સદગત પરમાત્માની જય બોલીએ રામચંદ્ર ભગવાન કી જય આજે અમારું પરિશ્રમ ધૂનમંડળ મોરબી અહીંયા સ્વર્ગસ્થ ખોડાભાઈ ચકુભાઈ વડાવિયાને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે ધૂન ભજન રામ નામ જાપ કરવા અહીં પધારેલ જે ખોડા દાદા પોતાનું ભક્તિ ભાવના વાળું અને વાસ્તલ્ય ભર્યું જીવન કુટુંબ પરિવાર સાથે જીવીને 97 વર્ષની ઉંમર ભોગવીને સોધામ પામ્યા છે તો અહીંયા ધૂનમાં પધારેલા ભૂદરભાઈના તથા પ્રાણજીવનભાઈના સગા સ્નેહીજનો કુટુંબ પરિવાર તથા આજુબાજુના ભાઈઓ બહેનો માતાઓ વડીલો આજે આપણે બધા એક એવા દિવ્ય અમર આત્માની પાછળ શ્રદ્ધાંજલિ અર્પણ કરવા આપણે બધા અહીં ઉપસ્થિત થયા છે ત્યારે આજે આપણા બધાની વચ્ચેથી જે જીવ જે આત્મા આ લોક છોડીને પરલોકમાં પરમ કૃપાળુ પરમાત્માના ચરણોમાં ગયો છે તો પરમાત્મા એ આત્માને ફરી પાછા સારા એવા નવા કુળમાં જન્મ આપે અને તેમને ત્યાં સાચી સુખ શાંતિ આપે એવી આપણે સૌ સાથે મળીને એકદમ શાંત ચિત્તે 2 મિનિટ મૌન પાડીને પરમાત્માને પ્રાર્થના કરીશું. ઓમ ઓમ શાંતિ શાંતિ શાંતિ. અમારું આ મંડળ જ્યાં પણ ધૂન કરવા જાય છે ત્યાં અમે અમારા મંડળ વતી એક પ્રેરણારૂપી હનુમાનજી દાદાના ફોટાની ભેટ અર્પણ કરીએ છીએ. તો હું અહીંયા અત્યારે અમારા મંડળ વતી ભૂદરભાઈને નમ્ર વિનંતી કરું કે તેમના પિતાશ્રીની શ્રદ્ધાંજલિ નિમિત્તે અહીં આવી અને અમારા મંડળની ભેટ સ્વીકાર કરે અને ભેટ અર્પણ કરશે અમારા મંડળના સભ્યો છગન બાપા અઘારા.
બોલી હનુમાનજી મહારાજની જય. અમારું આ પરિશ્રમ ધૂન મંડળ મોરબીથી 40-50 કિલોમીટરના ગામડાઓમાં ધૂન કરવા જાય છે. અમારા મંડળના તમામ સભ્યો પોતપોતાના નાના મોટા ધંધા સાથે જોડાયેલા છે. છતાં પણ અમારી જ્યાં પણ ધૂન હોય છે ત્યાં પોતાના ધંધામાંથી પોતાનો કિંમતી સમય ફાળવી અને ટાઈમસર ધૂનમાં હાજરી આપે છે. તે બદલ હું મંડળના તમામ સભ્યોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અમારું મંડળ જ્યાં પણ ધૂન કરવા જાય છે ત્યાં અમારા મંડળનો કોઈ ચાર્જ નથી. અમારા મંડળના નિયમ અનુસાર 11 વાગ્યાની આસપાસ અમારા મંડળના એક સભ્યો માથે ભાવરૂપી મટકી લઈ અને મટકી રાસ રમશે. એ રાસ પૂરો થયા પછી તમે જ્યાં બેઠા છો એ ભાવરૂપી મટકી તમારી પાસે આવશે. એ મટકીમાં દાન આપવું એ પણ ફરજિયાત નથી. તમે એ ભાવરૂપી મટકીને 2 હાથ જોડીને વધાવી લેશો તો અમારું મંડળ તમારા થકી દાન મળેલ તેવું શિરોમાન્ય રાખીશું. પણ આજે મારે કહેવાનો ભાવાર્થ એ છે કે આજે તમારા થકી અમારા મંડળને જે કાંઈ પણ દાનમાં રકમ મળશે એ દાનની રકમ અમારું મંડળ આ ખોડા દાદાના શ્રદ્ધાંજલિ નિમિત્તે અનેક સેવાકીય પ્રવૃત્તિમાં અમે એ દાન વાપરશું. અમારું મંડળ દાન આપવામાં પહેલું પ્રાધાન્ય શિક્ષણને આપે છે. કારણ કે આજના સમયમાં જ્યાં ભણતર નથી ત્યાં તેની કોઈ ગણતરી થતી જ નથી. તો આપણા સમાજની અંદર ઘણા બધા એવા ગરીબ વિદ્યાર્થીઓ છે જે વિદ્યાર્થીઓ ભણવામાં અતિ હોશિયાર છે પણ પોતાના ઘરની પરિસ્થિતિ નબળી હોવાથી ઘરમાં કાંઈ આવકનો સોર્સ ન હોવાથી તે વિદ્યાર્થીઓ ફી વાકે સારી સ્કૂલમાં ભણી શકતા નથી. તો આપણા સમાજમાંથી વાયા અમારા મંડળને એવી ભલામણ આવે છે કે આ ખરેખર વિદ્યાર્થી ભણવામાં અતિ હોશિયાર છે અને તે આગળ ભણીને પોતાનું ભવિષ્ય આગળ વધારી શકે તેમ છે. તો તેવા વિદ્યાર્થીઓ જે પણ સ્કૂલમાં ભણે છે ત્યાં અમારા મંડળના 2 સભ્યો જઈ સ્કૂલના સંચાલકો તથા સ્કૂલના પ્રિન્સિપાલ સાથે વાતચીત કરી અને તેવા ગરીબ વિદ્યાર્થીઓની અમારું મંડળ ફી ભરે છે. બીજું અમારું સેવાનું કાર્ય કે સમાજની અંદર ઘણા બધા એવા ગરીબ વિધવા બહેનો છે જે વિધવા બહેનોને ઘરમાં કાંઈ પણ આવકનો સોર્સ નથી અને તેમને એકાદા 2 નાના બાળકો છે, એકાદા વૃદ્ધો છે અને આવક વગર એ બહેનોને આ મોંઘવારીમાં પોતાનો પરિવાર ચલાવવો બહુ મુશ્કેલી પડતો હોય છે. તો અત્યારે હાલમાં અમારા મંડળ પાસે 65 એવા વિધવા બહેનો છે જે વિધવા બહેનોને અમારું મંડળ દર મહિનાની 1લી અથવા 2જી તારીખે એ બહેનોને 1 મહિનો રાશન કીટ ચાલે તેટલી કીટ બનાવી અને અમારા મંડળના સભ્યો એ કીટ પહોંચાડે છે. ત્રીજું અમારું સેવાનું કાર્ય કે સમાજની અંદર કોઈ એવા અતિ ગરીબ ઘર હોય અને ઘરના કોઈ પણ વ્યક્તિને કોઈ મોટી બીમારીથી હોસ્પિટલમાં દાખલ કરેલ હોય અને તેમને ઓપરેશનથી માંડી અને મેડિકલ સુધીના ખર્ચમાં દાનની જરૂર હોય છે તો સમાજમાંથી અમારા મંડળને એવી ભલામણ આવે છે કે આ ભાઈને અથવા આ બહેનને આ હોસ્પિટલમાં દાખલ કરેલ છે
અને તેમને મેડિકલમાં અને ઓપરેશન માટે પૈસાની જરૂર છે, તો જે વ્યક્તિ જે હોસ્પિટલમાં દાખલ હોય છે ત્યાં અમારા મંડળના સભ્ય જઈ એના પરિવાર સાથે વાતચીત કરી, ડોક્ટરો સાથે વાતચીત કરી અને મેડિકલવાળા સાથે વાતચીત કરી અને અમારા મંડળના ફંડને ધ્યાનમાં રાખી અમે શક્ય હોય તેટલું ઓપરેશનથી માંડી અને મેડિકલ સુધીના ખર્ચમાં અમારું મંડળ દાન આપે છે. તો આજે તમારા થકી જે કાંઈ પણ દાનમાં રકમ મળશે એ દાનની રકમ આ અમારું મંડળ આવા સેવાના કાર્યમાં વાપરશું. અને બીજું મારું કહેવાનું એ કે આજે આવે આપણો રૂડો સમાજ બેઠો છે અને હું કંઈ કહું કે મારા માટે નહીં, મારા મંડળ માટે નહીં, પણ સેવા માટે એમ કહું કે મરું પણ માગું નહીં, अपने तन के काज मरू पण હું માગું નહીં, अपने तन के काज પરમાર્થને કાર્ય મને માંગતા જરાય ન આવેલા. આ અમારું મંડળ એક પરમાર્થના કાર્ય સાથે જોડાયેલું છે. અને બીજું મારું કહેવાનું એ કે મેં અત્યારે તમારા સમક્ષ અમારા મંડળની 3 સેવાકીય પ્રવૃત્તિ રજૂ કરી. એ 3 માંથી તમારા ગામમાં કોઈ પણ એક પ્રવૃત્તિ હોય તો અમારા મંડળનો વિના સંકોચે સંપર્ક કરજો. અમારા મંડળના 2 સભ્યના મોબાઈલ નંબર આ પાછળ બેનરમાં લગાવેલા છે, રાજુભાઈ કાંજીયા તથા અરવિંદભાઈ અગારાના, અને મારા નંબર આ 4 સ્પીકર ઉપર લખેલા છે. તો ચોક્કસ અમારા મંડળનો સંપર્ક કરજો અને અમને સેવાનો લાભ આપજો. અમે અચૂક દાન આપશું. અને હવે અમારા મંડળના સભ્યો જેવી જેવી ધૂન લઈને આવે, ભાઈઓ તથા બહેનો વારા ફરતી રાસ લેવા આવજો. અસ્તુ. બોલો રામચંદ્ર ભગવાન કી જય. સદગત પરમાત્મા